શું છે ચેલા? અરે ભૂખ લાગી છે. હા ભૂખ તો લાગી છે પણ શું કરીએ? આવા વન વગરામાં કોઈ દેખાતું નહીં. ગુરુજી તો સાહેબ એક નગરી દેખાય તો જઈએ. હા ચાલો જઈએ. હરિયો હરિયો હરિયો. અરે સિપાહીઓ આ કઈ નગરી છે અને અહીંના રાજા કોણ છે? આ અંધેરી નગરી છે અને અહીંના રાજા ગંડુ રાજા છે. ચાલો ત્યારે અમને અંદર જવા દો. ગુરુજી ભૂખ લાગી છે તો કોઈ શાકભાજી તો ખરીદી લઈએ. ચાલો ખરીદી લઈએ. ભયા બટાકાનું શું ભાવ? 1 કિલો ને 1 રૂપિયો. આ ચોરીનું 1 કિલો ને 1 રૂપિયો. આ ભાજીનું 1 કિલો ને 1 રૂપિયો. આ તૈના આઈટમ મિક્સ કર્યા 3 રૂપિયા. ગુરુજી અહીં તો બધું સસ્તું પડે છે નહીં? હા ચેલા અહીં તો સસ્તું મળે. અરે ગુરુજી આ તો બને તાર બને પણ કઈક તો ખાઈ લઈએ તારે મીઠાઈ જેવું. ચાલો ભાઈ આ પેડાનું શું ભાવ? 1 કિલો ને 1 રૂપિયો. આ જલેબીનું 1 કિલો ને 1 રૂપિયો. આ ચોકલેટ બરફીનું 1 કિલો ને 1 રૂપિયો. આ તઈને મિક્સ કર્યા. ગુરુજી ચલો આ મીઠાઈ ખાઈ લઈએ. અરે આપણને તો બાળક કવે આપણાથી તો ના પહેરાય ગણીને. અરે ધોવાતીએ પણ અરે ના પહેરાય. ન ધોવા. અરે આપણને તો બાળક આ સોના ના ના પહેરાય લે. આહી રામોતીનું 1 રૂપિયો. ચાલ નાસ્તી કો શું લેવું? અરે ચેલા આ નગરીમાં તો રહેવાય એવું જ નથી. કેમ નહીં રહેવાય? અરે અહીંયા તો બધી વસ્તુનો એક જ ભાવ છે. તો મન તો બધી વસ્તુનો એક ભાવ હતો એવું થઈ ગયું. અરે અહીં તો રહેવાય એવું નથી. ચાલ તું પૂછે મારી સંગાતે. અરે અહીંના રાજા પણ કેવા હશે? એ તો મને કેવી રીતે ખબર? અરે હું તો મારા અનુભવથી જ કહી દઉં છું. તમારે જવું હોય તો જાઉં, હું તો ખાઈ પીને જ કરી. અરે ચેલા તું જાઉં છું ફરીથી મને યાદ ના કરતો. અરે ચેલા હજુ બીજી વાર કહું છું ચાલ મારી જોડે ફરીથી મને યાદ નહીં કરતો. મીઠાઈ દે. એક મહિના જેવું થઈ ગયું. જેટલો તંદુરસ્ત થઈ ગયો. ગુરુજી જતો રહ્યો એવો તો એકમ પર કેટલું મસ્ત એમ જતો રહ્યો. જવા દે ને એટલો તંદુરસ્ત થઈ ગયો. હું 1 મહિનો થઈ ગયો. મારી કોમ કરજો લે પાડી બનાય ને દીવાલ પૈસા લેવાના કે નહીં લેવાના? આ પાડી બનાય તો પૈસા લે એમને પાડી બનાય. પૈસા તો તારા નામ કાલે આવજો લેવા બરાબર ને? એ દેખ કેવું કરો મોટા તો આજે આવજે. ફાટેલી નોટ નહીં આવતો તું. હા કાલે તો ફાટેલી બાટેલી બધી હાજી કઈ ના લે રોકડા. હા ફાટેલી નથી આવતો.
તું જાગતા રહેજો કરો ટન 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 કરીને જાગતા રહેજો કરો બધા જાગો તું લે વાત કરો તું વાત કરે તું ઉઠી જાય તમે જાય કશું નહીં કરવાનું જાગતી રહેજો બધા સુઈ ગયા છે મારે ચોરી કરવા જવું પડશે હા પણ ચોરી કના ઘેર કરું અરે હા એલા જાતે રાજાના ઘેર દીવ તો વો પાય દીવાલ પર કરી દે આ તો મારી દીવાલ પર જી પેલા કર્યા મારા વાળો પૈસા આલ્યા તો એ કશું કરી ની મારા પૈસા આપ્યા આ 2 લાખ ની તો દીવાલ બંધાઈ હતી અરે આ કોણ લાગે છે અરે આ તો મારો છોકરો છે અરે શેઠ તમે મારા દીકરાને મારે ના મેં તારા શિયાને નથી મારી અરે તમે મારે છે તમને રાજ દરબાર મળી જાવ ના મી તો નહીં આવું તમારે જવું હોય તો જાઓ अंधेरी नगरी में गंडू राजा पधार रहे हैं રાજાજી ને કહો આ શેઠે મારા દીકરાને મારી નાખે છે એટલે હું ન લેવા આવી છું મહારાજા કોઈ ઓછી છે શા માટે આવી છે તે ન્યાય લેવા આવી છે જાઓ ડોસીને અંદર લઈને આવો સિપાહીઓ ડોસીને અંદર લઈને આવો રાજાજી આ શેઠે કાચી બાચી દિવાલ સણીને માવડી કો ચોરી કરવા કે દિવાલ પર રાજા દિવાલ પડી તે માવડી કો કેમ છે ત્યાં જા દોશીના દીકરાને મારી નાખે છે ના મી એના છોકરાને નથી માર્યો ના તમે જ માર્યો છે પ્રધાનજી આ શેઠને ફાંસી ચડાવી દો મહારાજા હા શેઠનું શું માંગ પ્રધાનજી તમે ચૂપ રહો આ શેઠને ફાંસી ચડાવી દો અરે કાચી પાકી દિવાલ તો પેલા કડિયા ચણી હતી એમાં મારો શું વાંક પ્રધાનજી પેલા કડિયાને આદર કરો સિપાહીઓ કડિયાને લઈને આવો મનુ કાઉ કા જો મત
બોલતી કેમ નહીં? મી આ તો ઈનો ઓળખતો જ નહીં. ઓ આ તો જાતે રાતે કે આ પેલો જાતે છે પેલો રોગીતા દિવસ છે નાખી દે એવું થઈ ગયું. આ દીવાલ પાડી દે હતા આલી ત્યાં ઓણો શીઓ મરી ગયો. મરી ગયું આમાં ટપાડી મજા રાજા કંદા હું થઈ ગયું રાજા. આ કાઢીને ફાંસી ચડાવી દો. માર તો બુઆ આપણી બીજી વાત તો તમે પેલો બાવળો તો તારો એમાં એમ કાતો કે હું જોડે તો મસ્ત કાચી દીવાલ પડી તો પીવું કરું. પેલા પ્રધાનજી પેલા બાને હાજર કરો. સિપાહીઓ બાને અંદર લઈને આવો. લે હું છોરે યાદ હેલો છોર એ ઈ તો જાય. ઓય હું તને ઓળખું. તું કઈ કયા ગામનો? મને કોને બોલાય? તેજા ડોસી ના દીકરાને મારી નાખી દે. તને કોણ? કયા ગામનો? બોલો તો ખરા. દિલ નથી ના મને ઓળખો. હું કયા ગામનો? બોલતી કેમ નહીં? તાર છોરા નું એ મારી બોલતી નહીં. કેવો હતો તાર છોરો? કુનો મતી એને પેલો કાર્યકારી હતો જ ને. છોરે કરતો તો પેલા બધાના દરબાર ના બધાના ઘેરમાં મળી ગયો ના કરતા રહું. છોરે કરતો તો ગલ્લા લઈ લાવતો. પ્રધાનજી આ બાવાને ફાંસી ચડાવી દો. સિપાહીઓ બાવાને ફાંસી ચડાવી દો. મારું હું વાકે પણ અરે મારું હું વાકે અલ્યા લ્યા તો અરે મારું હું વાકે ફાંસી ચડાવ. મોસા થઈ ગયા તો પેલા મારા ગુરુજી હોય રેવાનું કીધું તું તે મારે બધું જતું રહ્યું ને મારા ફાંસી ઉપર તો ઉપર પગા ના ગયા આવ્યો હમણાં જ મને લેવા. અને પેલા તો મારા ગુરુજી દેખાય. ગુરુજી મને બચાવ. અરે ગુરુજી મને બચાવ. બોલ તારી છેલી ચકાઈ છે મારા ચાલે પેલો મારા ગુરુજી મરવું. આ બાને એના ગુરુજીને મારવા દો. અરે ઉતાર કરતે અવસર આવી ગયો. ગુરુજી મને બચાવ લે. આ બાઓ આપણો આ રાજાને ના ગોટે પેલા એ મન ફાંસી ચડાવ. ઓય રે ને માર તો લોઠા થઈ જાય. તમે કીધું તો હાર કીધું તું પણ હું શું માર તો પેલું ખાવાનું આવવાનું મળતું હતું એટલે મન થઈ ગયું રહેવાનું. પણ આ પેલો રાજા તો બોલો મને ફાંસી ચડાવે. અરે તેલા ચિંતા ના કર હું વાત કરું. સરાય જલ્દી સરાય જલ્દી સરાય. ગમે પડતી જલ્દી સરાય. શું કરે? અરે જલ્દી સરાય. મને પડતી મેમ જલ્દી. તારે પાસે નથી ચડવાનું મારે ચડવાનું છે. અલે બોલો તો તમ મારા સરાનું મારા મરવાનું હોય. તમને મરવાનું મન જવા દે. મારા સરાનું હોય ગુરુજી. તમે રહો મને ઉપર જવા દે. તમે ને જોલતી દી મત. અરે મારે ચડવાનું છે પાસે. ના હું મરું એ તો વધુ નહીં. એ આ વાત ચાલે મારે મરવું હોય. સબ તાર મરવા બના ગુરુજી ને જમ મરવું એને મરવું હોય. જમ પૂરા ગુરુજી તમાર મરમ કરે. જે પાસે ચડી કે ઉપર જશે તેને અપસરાવ જો અમરસે અને સાથે અને લાડ ખા સ્વર્ગમાં જવા મળે. સ્વર્ગમાં મજા આવી જાય. પ્રધાનજી આ બંને બાને પીછાવતા દો. હવે તો હું જ ફાંસી ચડ દવા દે મરો દે હે દે ગુરુજી.